તો ઈરાન ઇઝરાયલ યુદ્ધની સીધી અસર માર્કેટ પર પણ જોવા મળી રહી છે। ભારતીય શેર બજાર મોટા કડાકા સાથે આજે સવારે ખુલ્યું અને જો હજુ પણ યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ ડીઝલના ભાવ હજુ પણ વધી શકે છે। પેટ્રોલ અને ડીઝલમાં 5 થી 7 રૂપિયાનો વધારો થઈ શકે છે। યુદ્ધ 1 કે 2 સપ્તાહમાં વિરામ લે તેવી શક્યતા હાલ તો છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, યુદ્ધ છેલ્લા શુક્રવારથી સતત ચાલી રહ્યું છે, ત્યારે દેશના માર્કેટની પણ આની અંદર અસર જોવા મળી છે। આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જયદીપ ચુડાસમા છે, તેની સાથે વાત કરશું। જયદીપભાઈ, જે પ્રકારે શુક્રવારથી સતત યુદ્ધના ભણકારા અને યુદ્ધ ચાલી રહ્યું છે, આની અસર ભારતના બજારોની અંદર પણ જોવા મળી રહી છે। આજે બજાર શેર માર્કેટનું ખુલ્લું છે, નિફ્ટી અને સેન્સેક્સમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે। કઈ રીતની પરિસ્થિતિ આજના બજારમાં? બિલકુલ, ગત સપ્તાહના અંતિમ 3 દિવસ દરમિયાન જે પરિસ્થિતિ નિર્માણ થઈ અને અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જે રીતે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો, ત્યારથી જ એવું નક્કી હતું કે કારોબારીના સપ્તાહના પ્રથમ દિવસ દરમિયાન જે ભારતીય શેરબજારોની શરૂઆત થશે તે ઘટાડા સાથે થશે અને વિશ્વભરના બજારોમાં પણ તેની નકારાત્મક અસર જોવા મળી અને ભારતીય શેરબજારની પણ જે શરૂઆત થઈ તે ઘટાડા સાથે થઈ। પણ ઓવરઓલ જોવા જઈએ તો જે રીતનો 3 દિવસનો ઘટનાક્રમ છે અને જે રીતે અમેરિકન પ્રેસિડેન્ટ વેરિયસ ઇન્ટરવ્યૂમાં અને ટ્રુથ સોશિયલ ઉપર જણાવી રહ્યા છે, તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે જે આ યુદ્ધની પરિસ્થિતિ છે તે આગામી 3 થી 4 સપ્તાહ દરમિયાન તબક્કાવાર હળવી થશે અને અમેરિકન પ્રેસિડેન્ટ જે રીતે ઈચ્છી રહ્યા છે તે પ્રમાણેનો જે સત્તા પલટો છે તે ઈરાનમાં આગામી સમયમાં જોવા મળી શકે। જો આ વાત બનશે તો ભારતીય શેરબજારમાં સ્થિરતા પણ જોવા મળશે અને ત્યાર પછી ઉત્તરોત્તર મજબૂતાઈ પણ જોવા મળશે। પણ જો યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી જળવી રહે તો તે ભારતીય અર્થતંત્ર માટે ચોક્કસપણે નકારાત્મક સમાચાર ગણી શકાય, કારણ કે મલ્ટિપલ લેયરથી ભારતીય અર્થવ્યવસ્થાને ડેમેજ થતું જોવા મળે અને આગામી 4 થી 6 મહિના જે છે તે ખૂબ જ ચેલેન્જિંગ બની રહે। તો કઈ રીતે બની રહે? તો સૌ પ્રથમ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે અત્યારે ખૂબ જ મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યા છે અને આ લેવલ ઉપર સસ્ટેઇન થઈ અને લાંબા સમય સુધી આ જ ભાવ જળવી રહે તો ભારત જેવા અર્થતંત્ર માટે ચોક્કસપણે એ નકારાત્મક સમાચાર ગણી શકે અને બની શકે કે એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે તેના કારણે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તેમાં પણ વધારો કરવો પડે। ત્યારબાદ અન્ય રીતે જોવા જઈએ તો ભારતનો જે ઈરાન સાથેનો વેપાર છે તે અત્યારે ડિસ્ટર્બ થયો છે। ખાસ કરીને ભારતની ઘણી બધી કૃષિ પેદાશો આપણે ઈરાનમાં મોકલતા હતા તો તે ડિસ્ટર્બ થઈ છે અને માત્ર ઈરાન સાથેનો વેપાર નહીં પણ ખાડીના જે અન્ય દેશો છે તેની સાથેનો વેપાર છે તે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે, તો તે પણ આગામી સમયમાં ડિસ્ટર્બ થઈ શકે। જયદીપભાઈ, એ પણ સવાલ છે, કારણ કે ઇઝરાયલ અને ઈરાનના જે વિસ્તારો છે ત્યાંથી આપણે ખાસ કરીને ફ્રૂટ અને જે આપણે પેટ્રોલિયમ પેદાશો જે કહેતા ત્યાં અહીંયા લાવવામાં આવતું છે। જો આ યુદ્ધ જે પ્રકારે માર્કેટ કહી રહ્યું છે કે 3 થી 4 સપ્તાહ સુધી સ્થિર થઈ શકે છે, જો ના થયું તો દેશના અર્થતંત્રને ખૂબ મોટું નુકસાન, પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થઈ શકે છે। કેટલું ખોટું એનો જે બોજ છે જનતાને ભોગવવો પડી શકે છે? બિલકુલ, આપે જે વાત કરી તે લોજિસ્ટિક્સ ની વાત થઈ કે જે દરિયાઈ પરિવહન છે તે કદાચ બંધ થઈ જાય અથવા તો તે કોસ્ટલી થઈ જાય તો જો આ વસ્તુનું નિર્માણ થાય તો આપણે જે વસ્તુની આયાત કરીએ છીએ તેના ભાવમાં પણ વધારો થતો જોવા મળે અને તેની પણ જે નકારાત્મક અસર છે તે ભારતમાં જે મોંઘવારીના આંકડા આવે છે તેમાં જોવા મળી શકે અને અન્ય ઘણી બધી રીતે પણ જોવા જઈએ તો 1 લાખથી વધારે ભારતીયો અત્યારે ખાડી દેશોમાં નોકરી કરી રહ્યા છે અને નિયમિતપણે તેઓ ભારતમાં રેમિટન્સ મોકલી રહ્યા છે। તો આ જે રેમિટન્સ છે તેના પર પણ એક આડઅસર જોવા મળે અને તેના કારણે ડોલરની સામે રૂપિયો છે તે હજી પણ નબળો પડે। આજના જ કારોબારની વાત કરવા જઈએ તો ડોલરની સામે રૂપિયો છે તે લાઈફ ટાઈમ નીચલા સ્તરની નજીક પહોંચી ચૂક્યો છે, જે પણ ટૂંકા ગાળે નકારાત્મક સમાચાર ગણી શકાય અને આ યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી જો જળવી રહે તો ડોલરની સામે રૂપિયામાં પણ નકારાત્મક અસર હજી પણ જોવા મળી શકે। બિલકુલ, તો ડોલરની સામે રૂપિયો નકારાત્મક અસર જોવા મળી શકે છે, પરંતુ જે પ્રકારની યુદ્ધની સ્થિતિ છે, જો આ જ પરિસ્થિતિ અગાઉ પણ લાંબા સમય સુધી રહી તો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ અંદાજિત 5 થી 7 રૂપિયાનો પણ વધારો થઈ શકે છે। કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।